નમસ્કાર દર્શક મિત્રો, અખંડ ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 6 પાર્સલ વિભાગમાં 200 જેટલા મૂંગા પ્રાણીઓને પાછળ વિભાગમાં લાવવામાં આવ્યા હતા। પાર્સલ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અગાઉ પણ આવા પ્રાણીઓને પાછળ વિભાગમાં લાવવામાં આવી છે, પરંતુ જોવાનું એ રહ્યું કે આ મૂંગા પ્રાણીઓને શા માટે લાવવામાં આવ્યા તે જોવાનો વિષય છે। આવા મૂંગા પ્રાણીઓને શું ઉપયોગ માટે પાર્સલ વિભાગમાં લાવવામાં આવ્યા, જેની અંદર સસલા, ઉંદર જેવા પ્રાણીઓને પાર્સલ વિભાગમાં લાવવામાં આવ્યા હતા, જેની માહિતી વન વિભાગને મળતા વન વિભાગ સાથે નેહાબેન પાર્સલ વિભાગ ખાતે पहुंची અને તપાસ हाथ धरी। वडोदरा से अखंड गुजरात न्यूज। आए तो है लोग बाग जब ट्रेन में आता है तो उसकी बिल्डिंग भी बनती है और किसके पार्टी के नाम की बनती है वो भी तो आपको माहिती होगी ना। तो है ना, वो तो देख रहे हैं उसको सारा सब देख रहे हैं तभी डिलीवरी हो रहे हैं। तो मैं बिना देख आपने आके सीधा मुंह पे डाल दिया, देख मेरे पास तो अभी आया ही है। मेरे को क्या कर रहे हैं, मैं तो अभी जस्ट बात ही कर रहे हैं, है ना। मैं डिलीवरी यहाँ से बताना क्या है, डिलीवरी यहाँ से थोड़ी होती रही है, हावड़ा से आते हैं ये, हावड़ा से कौन बेचता है? तो पार्टी बेचती है, कौन पार्टी? तो पार्टी का उसी का तो इन्वेस्टिगेशन हो रहा है। हाँ, ट्रेन में आए ना, यहाँ पे बड़ौदा के लिए आए थे कि कहीं और ले जाए? अब वो बुलाया हुआ है, वो बताएगा। हम तो फॉरवर्डिंग नोट जो होता है उसके हिसाब से डिलीवरी देते हैं। आपके पास जो नोट आया था उसी के बारे में बात कर रहे हैं। हावड़ा से भेजा गया है, बड़ोदरा में किसके पास जाने वाला? भाई ये तो पार्टी के नाम से आता है, जिसके नाम से आता है पार्टी का नाम तो वो वही तो इन्वेस्टिगेशन कर रहे हैं अभी। હા, અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે। ખૂબ પ્રમાણમાં જે ટ્રાન્સપોર્ટેશન લોસ છે એ બ્રીચ થવામાં આવ્યું છે, એટલે એ લોકોને આટલા બાઇક કેજ હોવું જોઈએ, આટલું એને બ્રેક આપવું જોઈએ રેલવે સ્ટેશન પર, એ કાંઈ જ નથી થયું અને મરણ બહુ છે અંદર। એટલે હવે અમે જ કરીએ છીએ કે આ કોનો કન્સાઇનમેન્ટ છે અને આ ક્રુઅલ્ટી થઈ છે ભયંકર, કેમ કે આ પ્રેગ્નેન્ટ છે। અડધા તોની જે પ્રેગ્નેન્ટ અંદર બચ્ચા આપ્યા એટલે ભૂખના મારે એના જ બચ્ચાને માં ખાઈ ગઈ છે, એ તમે જોઈ શકો છો અંદર, અને ભયંકર ક્રૂરતા થઈ છે। એટલે હવે રેલવે અને પોલીસ અને એસપીસીએ આમાં ઇન્વોલ્વ થશે કે આ ક્યાં જતું હતું, વેસ્ટ બેંગોલ થી આવ્યા છે એ જ અમે હવે તપાસ કરીએ છીએ કે કોણ છે લઈ જવા વાળું, કોણ છે અહીંથી અન્ય લઈ જતા હતા કે વડોદરા જ ઉતરી રહ્યા હતા, એ બતાવી છે ને પેપર સાચા છે કે નહીં એ તપાસ કરી રહ્યા છે। એક્સપેરિમેન્ટ બેઝ માટે લઈ જઈ રહ્યા છે એવું લખે છે અંદર લેટરમાં। બસ 100-200 ની આસપાસ હોય। હા, આ લોકોના ઉપર એક્સપેરિમેન્ટ જે રીતના રેબિટ્સ પર થતા હોય છે, લેબોરેટરીઝ વાળા કરતા હોય છે, એ રીતના થાય છે। ના, તાંત્રિક વિદ્યા નથી, ના 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 ના। હવે બહાર કાઢીશું તો ખબર પડશે, પણ જે રીતના કેજમાં, નાના કેજમાં ક્રૂરતાથી ભર્યા છે ને, ખીચોખીચ, અને ઘણા તો મરી ગયા છે, એટલે ક્રુઅલ્ટી થઈ છે। પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ 1960 ના અંતર્ગત આના ઉપર ભયંકર ક્રૂરતા થઈ છે। હા, એ આવતા હોય છે, એટલે તો કે રેલવે એમને પરમિશન કેવી રીતે આવી, એનઓસી કોને આપ્યું, એ બધું હવે જાણીશું અમે, કે આવું વારંવાર થાય નહીં। અમારા ધ્યાનમાં પણ આવ્યું છે, આ પહેલી વાર આવ્યું છે। સોરી, ના ના, એવું તો હું કહી ના શકું, પણ ઇન્વેસ્ટિગેશન નો પછી જ કહી શકશું આપણે। હવે આ એક એવું હતું, કોઈ રેલવે યાત્રી અહીંથી જોયું તો હાવડા ટ્રેનમાંથી ઉતરેલા હતા અને 1.5 કલાકથી આવી રીતના પડી રહ્યા હતા, જેની જાણ અમારા ગ્રુપમાં થતાં મેં અને નેહાબેન સ્થળ પર પહોંચી અમારા સિનિયર રાજભાવ સરને વાત કરતા, એ મિટિંગમાં હોવાથી એ ના પહોંચી શક્યા। ત્યારબાદ જોયું તો ખરેખર સસલા, ઉંદર, ગિનીપિક્સ આ બહુ જ ક્રૂરતાપૂર્વક ભરી રાખેલા હતા। તો તેની જાણ અમે જોયું અને રેલવેની અંદર જે નવલ સર છે એમને જાણ કરી, એમની ઓથોરિટી માંગી, એમની પરમિશન માંગી। તો જેના કલકત્તા ખાતેથી જેને ભરેલા છે એ કહે છે કે મારી ભૂલ છે, મેં જે બીજા કોઈ ડીલરને ભરવાનું કીધું હતું પાર્સલ બોક્સમાં અને એને આ બોક્સમાં ભરી દીધા છે। અમે એને જાણ કરી છે કે આમાં અમુક ફિમેલ જે સસલા છે એ અત્યારે ડિલિવરી થઈ રહ્યા છે, એમના બચ્ચા મરી રહ્યા છે। એટલે આ એક એસપીસીએ તરીકે પ્રાણી ક્રૂરતા અધિનિયમનો ગુનો બને છે, એ ગુનો દાખલ કરવાનું રેલવેને અમે જાણ કરેલું છે। ત્યારબાદ અમે ડીઆરડી પ્રતાપનગરમાં અમે એમની લેખિત રજૂઆત કરીને કહેવાના છે કે આ જ્યાંથી ભરેલા છે એમના નોર્મ્સ ફોલો નથી કરવામાં આવ્યા। નોર્મ્સમાં પહેલું એક આવે કે તમે જે પાર્સલ કેજ છે એની અંદર જુઓ કેટલા મુકાય, જો 2x2 નું કેજ હોય એમાં તો 2 જ મુકાતા હોય, આમાં તો એકમાં 10-10 છે, એટલે આવી રીતનાનો ગંભીર ગુનો છે અને આ રેલવેની આડમાં આ રીતના બિઝનેસ થઈ રહ્યો છે, એટલે રેલવેએ બી પૂરી ચકાસણી કરીને આ પાર્સલ મૂકવું જોઈએ। બીજું કે એનો પ્રવાસ દરમિયાન આ મોટો સફર છે, એટલે સફોકેશન થવાની, ગરમીમાં આટલી ગરમીમાં આ લોકોને આ રીતના મૂકેલા છે, ખાવા પીવાનું બહુ ઓછું છે, એ રીતના ગંભીર ગુનો નોંધવા બાબત છે। અત્યારે રેલવેને જાણ કરી અને કલેક્ટર ઓફિસમાં જાણ કરી અને અધિકારીઓ એવું પણ જણાવ્યું હતું કે અગાઉ પણ આવી રીતના પાર્સલ વિભાગમાં આવા પ્રાણીઓને લાવવામાં આવ્યા।
હા, તો એમના જે રેલવેના તમામ અધિકારી જે પાર્સલ વિભાગમાં હોય એમને તાલીમની સખ્ત જરૂરત છે. હું આપના માધ્યમથી કહેતો હોય જો એમને તાલીમની જરૂર હોય તો હું વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો તરફથી આ તાલીમની આયોજના કરી આપીશ. તમામ રેલવે અધિકારીને ફ્રી ઓફ તાલીમ કરવામાં આવશે. 2 દિવસનો સેન્સસ કરી આપવામાં આવશે. ચોક્કસ વડોદરા ખાતે આવી પૂછ્યું છે કોને આ પાર્સલ આપવામાં આવે. હવે કોઈ પઠાણભાઈ કરીને છે જે આ ડિલિવરી લેવાના હતા, એમને એવું જણાવેલું છે કે અમે આ રિસર્ચ પર્પઝથી લાવેલા છે અને અમે આગળ રિસર્ચ કરવામાં. પણ હું આપના માધ્યમથી જણાવું કે કોઈ પણ રિસર્ચ કંપની આવી રીતના લેતી નથી. ડાયરેક્ટલી કંપની ટુ કંપનીનું કન્સાઇનમેન્ટ હોય છે, એ ફૂલ્લી સેફટી સાથેનું હોય છે. હવે તમે જો આવા ખુલ્લામાં છે, બાજુમાં મચ્છીનું કન્સાઇનમેન્ટ છે, તો બેક્ટેરિયા કેટલો હોય ને આમાંથી જ એના પર જો રિસર્ચ કરવાનું હોય તો દવામાં કેટલા બેક્ટેરિયા થતા હશે. એટલે આ કંપનીની આડમાં લાવવામાં આવતું એ ખોટી વાત છે. રિસર્ચ કંપની ડાયરેક્ટલી એમની ગાડી, એમના કન્સાઇનમેન્ટ બધા અલગ જ હોય છે. રિસર્ચ કંપની કોઈ દિવસ આવવામાંથી નથી લેતી. આમાં હાવડામાં જે રીતે નામ ખુલે છે કે બેદરકારીના ભૂલથી અહીંયા વડોદરા આવી ગયું છે તો પછી વડોદરામાં પઠાણનું નામ છે તે રીતે ખુલે છે. એ પઠાણભાઈ ડિલિવરી લેવા આવ્યા છે. આ માલની જે માલિકી છે પઠાણભાઈ પોતે કબૂલ્યું કે મારું છે અને હું લેવા આવ્યો છું. પોસ્ટ ઓફિસનું નામ હાવડામાં ના પાડે છે કે ભૂલથી આવી ગયું છે પાર્સલ. ના ભૂલથી એટલે એને ભૂલથી પાર્સલ એટલે જે કન્સાઇનમેન્ટ જે તૈયાર કરેલું છે ને પાર્સલ જે કેજ, એ કેજમાં ભૂલથી આવેલું છે. રેલવેમાં એને બુકિંગ કરાવ્યું છે બરોબર છે, પણ એને જે કેજમાં લાવવાનું હતું એ કેજ ખોટું આવ્યું છે. રમેશ ગોરખભાઈ, GSPCA સંસ્થા વડોદરા.